નમસ્કાર। આ વિડીયોની અંદર આપણે લેઆઉટ મેપ તૈયાર કેવી રીતે કરવા, નકશામાં મકાન નંબર અને ઘર નંબર આપવાની રીત, ફિલ્ડ પર મકાન નંબર કેવી રીતે આપવા એની ઉદાહરણ સાથે સમજૂતી આપણે જોઈશું। વિડીયો શરૂ કરતા પહેલાં જો આપે આ વિડીયો ના જોયો હોય તો એક વખત જોઈ લેવા વિનંતી, જેમાં HLO એપમાં એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગત પણ આવી જાય છે। તેના પહેલાં આપણે સમજીએ કે નકશામાં, ફિલ્ડમાં અને HLO એપમાં મકાન અને જનગણના ઘર નંબર કેવી રીતે આપવા। અહીં આપ ચિત્રમાં જોઈ શકો છો તે મુજબ આપ મકાન અને જનગણના ઘર નંબર આપી શકો છો। જોઈશું તો સૌપ્રથમ આપ ઘર યાદી બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશામાં શું હોવું જોઈએ તેની વિગત આપણે મેળવીએ। તો ગણતરીદાર દ્વારા જે બ્લોક ફાળવવામાં આવેલ છે તેને હાથ વડે એટલે સ્કેલથી નહીં એવી રીતે તૈયાર કરવામાં આવશે, જેની નીચેની વિગતો હશે। સૌપ્રથમ આપ ઘર યાદી બ્લોકના સ્થળ સંકેતની વિગત મેળવી લ્યો। ત્યારબાદ વિસ્તારમાં આવેલા બધા મકાનો અને દરેક મકાનમાં જનગણના ઘરોની સંખ્યા સાથે મકાન નંબર દર્શાવવાના છે। ત્યારબાદ શાળા, કોલેજ, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, પોસ્ટ ઓફિસ, જાહેર ઉપયોગી સ્થળ, પૂજા સ્થાનો વગેરે જેવા મહત્ત્વપૂર્ણ સ્થળો એમાં આવરી લેવામાં આવેલા હોવા જોઈએ। ત્યારબાદ નકશો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતીકો કેવા હોવા જોઈએ, તો કે સૌથી પહેલાં તમારી બ્લોકની એક હદ એટલે કે બાઉન્ડ્રી ડોટ ડેશ ડોટ બોર્ડર વડે આપ અંકિત કરો। ત્યારબાદ તેમાં ચારેય દિશા ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ દર્શાવો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો નકશામાં જે ચિહ્નો આવે છે જેમ કે જળ પરિબળો અને સીમા ચિહ્નો, નદી માટે આમાં દર્શાવેલ સંકેત, નહેર માટે, તળાવ માટે, કૂવા, નળ, હેન્ડપંપ, મંદિર, મસ્જિદ, દેવળ, ગુરુદ્વાર વગેરે માટે જુદા જુદા સંકેતો આમાં દર્શાવવામાં આવ્યા છે, એ સંકેતો આપ અંકિત કરી લો। ત્યારબાદ રસ્તાઓ જે છે એને કેવી રીતે દર્શાવવા, તો પાકો રસ્તો આ રીતે દર્શાવો, કાચો રસ્તો આ રીતે દર્શાવો, પગદંડીને આ રીતે દર્શાવો, રેલવે સ્ટેશન કે રેલવે લાઇનનો પાટો આવતો હોય તો એને આ રીતે તમે દર્શાવો। ત્યારબાદ નંબરવાળા મકાનો છે, હવે આપણે સૌથી પહેલાં નકશાની બાઉન્ડ્રી નક્કી કરી। એ બાઉન્ડ્રીની અંદર જે તે સંકેતો આવતા હતા સ્થળ માટે, નદી, તળાવ વગેરે એવા મુખ્ય ચિહ્નો અંકિત કરી દીધા। ત્યારબાદ તેમાં આપણે રસ્તાઓ નક્કી કરી લીધા। ત્યારબાદ એની અંદર આપણે નંબરવાળા મકાનો છે એ દર્શાવવાના હોય છે, જેથી આપણો મેપ છે એ કમ્પ્લીટ પૂરો થાય। તો નંબરવાળા મકાનો કઈ રીતે દર્શાવવા, તો ઉપયોગ અને પ્રકારને આધારે તે સિમ્બોલ અહીંયા દર્શાવવામાં આવેલ છે। જેમ કે રહેણાંક અને પાકું મકાન હોય તો એને એક ચોરસ વડે દર્શાવવાનું, તેમની અંદર 10 નંબર લખેલા છે જે મકાન નંબર દર્શાવે છે, અને એમની નીચે કાઉન્સમાં 3 દર્શાવેલ છે જે દર્શાવે છે કે તેમની અંદર કેટલા જનગણના ઘર આવે છે। એવી જ રીતે રહેણાંક અને કાચું હોય તો એને ત્રિકોણના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે। કોઈ મકાન બિન રહેણાંક હોય અને પાકું હોય તો એને ચોરસ અને ક્રોસ લાઇન વડે દર્શાવવામાં આવે છે। કોઈ મકાન બિન રહેણાંક અને કાચું હોય તો એને ત્રિકોણ અને ક્રોસ લાઇન વડે દર્શાવવામાં આવે છે। સૌથી પહેલાં આપને એક સમજૂતી હોવી જોઈએ કે કાચું મકાન કોને ગણવું અને પાકું મકાન કોને ગણવું। અહીંયા તમને જે બતાવવામાં આવ્યું છે તેમની અંદર દિવાલની સામગ્રી અને છતની સામગ્રીને જોઈ અને નક્કી કરવાનું હોય છે કે તે પાકું મકાન છે કે કાચું મકાન। દિવાલની સામગ્રીની અંદર પથ્થર એટલે કે ગારાથી જડેલ પથ્થર હોય અને ગારા વિના જડેલ પથ્થર હોય, ગેલ્વેનાઇઝ કે ધાતુ કે એસ્બેસ્ટોસના પતરા હોય, પાકી ઈંટ હોય, સિમેન્ટની ઈંટ હોય, કોન્ક્રીટ, ઇમારતી લાકડું વગેરે છે એ દિવાલની સામગ્રીમાં હોય। છતની સામગ્રીમાં મશીનની બનાવટના નળિયા હોય, સિમેન્ટની ટાઇલ્સ હોય, પાકી ઈંટો હોય, સિમેન્ટની ઈંટો હોય, પથ્થર હોય, પથ્થરની પાટી હોય, ગેલ્વેનાઇઝ ધાતુ, એસ્બેસ્ટોસના પતરા, કોન્ક્રીટ, ઇમારતી લાકડું વગેરે હોઈ શકે। તો આવાને આપે પાકા મકાન તરીકે ગણવાના હોય છે। હવે અહીં જે ઉલ્લેખ કરેલો નથી કે જે મકાનોની દિવાલ અથવા છત મુખ્યત્વે ઉપરોક્ત ઉલ્લેખિત સામગ્રી સિવાયની સામગ્રી જેમ કે કાચી ઈંટો, વાંસ, માટી, ઘાસ, રોડું, ખડ, પ્લાસ્ટિક અથવા પોલિથીન, ચણતર ન થયેલ પથ્થરો એટલે માત્ર ઈંટો ગોઠવેલી હોય વગેરેથી બનેલી હોય તેને કાચા મકાન તરીકે આપણે ગણવાના હોય છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે મકાન નંબર, મકાનનો પ્રકાર, ઉપયોગ, જનગણના ઘરની સંખ્યા અને નીચે પ્રમાણે એને દર્શાવવાનું હોય છે। એટલે કે ધારો કે 9 નંબરનું મકાન છે એ પાકું છે અને રહેણાંક છે, એમાં
2 જનગણના ઘર આવે છે તો એને આપણે ચોરસની અંદર 9 અને કૌંસમાં 2 લખીશું, જેનો અર્થ થાય 9 નંબરનું મકાન પાકું રહેણાંક અને તેમની અંદર 2 જનગણના ઘર આવેલા હોય છે. એવી જ રીતે બાકીના બધા સિમ્બોલ છે એ બતાવવામાં આવ્યા છે. જ્યાં વ્યવસ્થિત નંબરો ઉપલબ્ધ ન હોય ત્યાં મકાન નંબરો આપવા અંગે વિગતવાર સૂચના માટે કૃપા કરીને ઘરયાદી અને મકાનોની ગણતરીની માર્ગદર્શિકાનો સંદર્ભ તમારે લેવો. અહીંયા HLBની અંદર સૌથી પહેલાં આપ જોશો તો ઘરયાદી બ્લોકના નકશા આપણને આપવામાં આવેલ હોય છે. આ નકશો આપણે સૌપ્રથમ ડાઉનલોડ કરી ત્યારબાદ તે જે કોરો નકશો આપવામાં આવેલ છે તેમાં પહેલા મુદ્દાની અંદર સ્થળ સંકેતની વિગતો દર્શાવેલી હોય છે. ત્યારબાદ મુખ્યત્વે આપણે આ 2 નંબરનો ઉપયોગ એટલે કે સંકેત છે એ નકશાના સૂચક ચિહ્નો જે આપેલા છે એ જો આપણા વિસ્તારની અંદર આવતા હોય તો એ આપી દેવાની હોય છે. ત્યારબાદ ત્રીજું ગણતરીદાર અને સુપરવાઇઝરની વિગતો આપવામાં આવેલી હોય છે. ત્યારબાદ આપણે નકશાની શરૂઆતની અંદર સૌથી પહેલાં આપણે દિશા અંકિત કરવાની હોય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ત્યારબાદ આપણે ખૂણાઓ જોઈ લઈએ અને પ્રારંભ બિંદુ છે એ આપણું હંમેશા ઉત્તર પશ્ચિમ દિશાથી શરૂ કરીશું. અમુક કિસ્સાની અંદર પ્રારંભિક બિંદુ છે એ જુદું પણ હોઈ શકે છે. આગળ જતાં આપણે અંતિમ બિંદુ સુધી પહોંચીએ અને આપણે એવી રીતે મકાન નંબર આપશું. તમારા નિમણૂક પત્રક સાથે તમને જે બ્લોક ફાળવવામાં આવ્યો છે તેમાંથી આપ મેપ ડાઉનલોડ કરો. મેપ દોરવા માટેનું પ્રથમ પગલું છે કે ઘરયાદી બ્લોકની સીમા રેખાઓ દર્શાવી. તો સૌપ્રથમ આપ તમારા નિમણૂક પત્રક સાથે આપેલ અથવા તો HLO એપ્લિકેશનમાંથી આ મેપ ડાઉનલોડ કરી તેમની એક બાઉન્ડ્રી છે એ આ રીતે દર્શાવો. બાઉન્ડ્રી દર્શાવ્યા પછી આપે સૌથી પહેલાં રસ્તાઓ, શેરીઓ, ગલીઓ અને અન્ય કુદરતી અથવા માનવસર્જિત સુવિધાઓ દોરો જે ઘરયાદી બ્લોકના સ્થળ સ્થિતિ દર્શાવતા નકશાની ઝાંખી આપે. જો ઉપલબ્ધ હોય તો રસ્તાઓ, શેરીઓના નામ પણ તમે લખી શકો છો. આ રીતે તમે એક મેપ છે એ દોરો. મિત્રો, આપે જોયું હશે કે ઘણા બધા પ્રોમ્પ્ટ નકશાઓ દોરવા માટેના વિડીયોઝ બહુ જોવા મળે છે જે બહુ પરફેક્ટ મેપ આપને આપી શકતા નથી. માત્ર આપણે એમાં ભ્રમિત થઈએ એવું લાગીએ છીએ. માટે આપણે એવા પ્રોમ્પ્ટ માત્ર આવા સ્ટ્રીટ વ્યૂથી આવી શેરીઓ જો આપણને મળી જાય તો એમાં આપણે માત્ર આપણા મકાન જ દર્શાવવાના રહેશે. એટલે જ્યારે તમે મેપ દોરો ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું. ત્યારબાદ ત્રીજું પગલું છે કે બધા મકાનો દોરવા અને જનગણોની સંખ્યા સાથે મકાન નંબર લખવા. આપણે ધ્યાન રાખવાનું છે કે મકાન નંબર એમાં આવી જવા જોઈએ અને જનગણના ઘરની સંખ્યાઓ એમાં માત્ર લખવાની હોય છે. મકાનનો ક્રમ એમાં તૂટવો જોઈએ નહીં. મહત્વપૂર્ણ ભૂમિચિહ્નો અને એના નામ લખી નાખો. આસપાસની ઘરયાદી બ્લોકના નંબરો પણ એમાં દર્શાવો. આ રીતે આપણો ફાઇનલ મેપ છે એ તૈયાર થશે. આ આપણો મેપ તૈયાર થયો તેની વાત. હવે આપણે જોશું કે ફિલ્ડ પર મકાન અને ઘર નંબર કેવી રીતે આપવા. તો ધારો કે તમને એક આવી પરિસ્થિતિનું કે મકાન છે એ જોવા મળે છે. આ એક સ્વતંત્ર ઘર છે જેમાં એક દરવાજો છે અને એમાં એક પરિવાર એટલે કે એક રસોડું છે. તો સૌપ્રથમ આપ મકાનને કેવી રીતે ઓળખો? તો મકાનને એના માળખાથી ઓળખો, જણગણના ઘર છે તેને એના પ્રવેશ દ્વારથી ઓળખો અને કુટુંબ છે એના રસોડાથી ઓળખો. તો અહીંયા જે પરિસ્થિતિ આપવામાં આવેલી છે તેમાં એક મકાન છે, એક જનગણના ઘર છે અને એક કુટુંબ છે. તો હવે આપણે જોશું કે નકશામાં મકાન અને ઘર નંબર એને કેવી રીતે આપવા. તો સૌપ્રથમ આપણી જે બાઉન્ડ્રી છે તે આપણે દોરી લીધું હોય તો આપણને ખ્યાલ જ છે કે પાકા મકાન અને રહેણાંક માટે આપણે આવા ચોરસ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે સ્ટાર્ટ પોઈન્ટથી આ ચોરસ મૂકી તેમાં આપણે સૌપ્રથમ મકાન નંબર આપીશું. આપણું પ્રથમ મકાન છે તેથી આપણે તેને 1 નંબરથી દર્શાવશું. ત્યારબાદ જનગણના ઘરની સંખ્યા જે 1 છે એ આપણે અહીં નોંધીશું. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મકાન ઉપર આ કેવી રીતે લખવું. તો મકાન ઉપર મકાન નંબર છે એને આપણે CN1 વડે દર્શાવીશું અને તેમની નીચે જનગણના ઘરની સંખ્યા જે અહીં 1 છે તે આપણે નોંધીશું. આ રીતે આપણે મેપ અને મકાન ઉપર નંબર કેવી રીતે આપવા એમની વાત કરીએ. ત્યારબાદ આપણે બીજી અન્ય જુદી જુદી પરિસ્થિતિ વિશે માહિતી મેળવીએ. બીજી એક પરિસ્થિતિ જોઈએ જેમાં આ રીતનું મકાન દર્શાવેલું છે જે ડુપ્લેક્સ પણ હોઈ શકે અથવા તો રો હાઉસ પણ હોઈ શકે, જેમાં આપણે 2 દરવાજા, અલગ રસોઈ એવું એક પરિસ્થિતિ છે. તેથી આપણે આમને એક મકાન કહીશું. જનગણના ઘરના પ્રવેશ દ્વાર 2 અલગ અલગ છે, 2 પ્રવેશ દ્વાર આપેલા છે તે માટે આને આપણે 2 જનગણના ઘર કહીશું.
અને રસોડા છે એમ માની લો કે આની અંદર બે ભાઈઓ અને અલગ રસોઈ અલગ જ વ્યક્તિઓ રહે છે. તેથી નકશામાં મકાન નંબર અને ઘર નંબર આપણે કેવી રીતે આપવા, તો આપણે એક નંબર આપી દીધો છે. આ મકાન પાકું છે તેના માટે આ સંકેત વાપરીશું. મકાન નંબર હવે આવશે 2 અને જનગણના ઘરની સંખ્યા થશે 2, તે અહીં નોંધીશું. ત્યારબાદ મકાન ઉપર CN2 લખીશું અને જનગણના ઘરની સંખ્યા 2 લખીશું. યાદ રાખજો મિત્રો કે માત્ર અહીં આપણે મકાન ઉપર જનગણના ઘરની સંખ્યા જ દર્શાવવાની છે. એન્ટ્રી કરતી વખતે જનગણના ઘર નંબર ત્યાર પછી આપણે નોંધવાનો રહેશે. ત્યારબાદ આપણે ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો એક આવી પરિસ્થિતિ છે કે એક ઘર છે, બે ભાઈઓની અલગ રસોઈ છે. મકાન એક છે, જનગણના ઘર પણ એક છે, પણ અંદર બે ભાઈઓ છે એની રસોઈ અલગ અલગ બને છે. માટે કુટુંબ છે એ એની અંદર 2 આવશે. આ કિસ્સાની અંદર જ્યારે તમે પ્રથમ ઘરની એન્ટ્રી કરી લો ત્યારબાદ બીજા કુટુંબની એન્ટ્રી વખતે જનગણના ઘર પુનરાવર્તન કરવાનું રહેશે. હવે આને મેપમાં કેવી રીતે દર્શાવવું, તો 2 સુધી આપણે દર્શાવી દીધું છે. આ મકાન પાકું અને રહેણાંક છે માટે આ સંકેતનો ઉપયોગ કરશું. મકાન નંબર હવે આવશે 3, તે લખીશું. જનગણના ઘરની સંખ્યા છે એ 1 રહેશે. મકાન ઉપર આપણે CN3 લખીશું. જનગણના ઘર એ એક જ છે, એક જ લખીશું. અહીં મિત્રો યાદ રાખજો કે કુટુંબ 2 છે, જનગણના ઘર અને મકાન તો એક જ છે, એટલે 2 કુટુંબના અલગ અલગ નંબર અને 2 એન્ટ્રી આપણે કરવાની રહેશે. હવે ત્યારબાદ આપણે ફિલ્ડ પર આગળ વધતા એક આવી પરિસ્થિતિ જોવા મળે છે કે જેમાં માલિક અને ભાડુઆત હોય છે અને તેમના દરવાજા છે એ પણ અલગ અલગ એટલે કે જુદા જુદા હોય છે. એટલે કે મકાન 1 છે, જનગણના ઘર 2 થશે અને કુટુંબ છે એ પણ 2 થશે. તો આપણે એને મેપમાં કેવી રીતે બતાવશું, તો પાકા મકાન માટે આપણે આવા સંકેતનો ઉપયોગ કરીએ છીએ એ નોટ કરી મકાન નંબર 4 આપશું. જનગણના ઘરની સંખ્યા આમાં 2 આવશે. મકાન ઉપર આપણે CN4 લખીશું અને જનગણના ઘરની સંખ્યા 2 લખીશું. ત્યારબાદ એક બીજી આવી પરિસ્થિતિ આવે છે કે જેમાં ઘર સાથે એટલે કે ઘર અને દુકાન બંને જોવા મળે છે, પણ તેમના દરવાજા છે એ અલગ અલગ હોય. દુકાનનો દરવાજો અને ઘરનો દરવાજો પણ અલગ અલગ હોય. તો આપણે તેને એક મકાન કહીશું. પ્રવેશદ્વાર અલગ અલગ હોવાથી જનગણના ઘર 2 થશે અને કુટુંબ છે એ આમાં અલગ અલગ એટલે કે ઉપર પરિવાર રહે છે તેમના કુટુંબ નંબર અલગ આવશે અને નીચે દુકાન છે તેનો કુટુંબ નંબર એટલે કે કુટુંબ નંબર એમાં આવતો નથી. દુકાનમાં કુટુંબ નંબર જનરેટ થતો નથી. તેની આપણે નકશામાં કેવી રીતે દર્શાવશું, તો પાકા મકાન અને રહેણાંક માટે આપણે સંકેતનો ઉપયોગ કરશું. ત્યારબાદ મકાન નંબર આપણે 5 દર્શાવીશું. જનગણના ઘરની સંખ્યા 2 આવશે. મકાન ઉપર આપણે CN5 લખીશું અને જનગણના ઘરની સંખ્યા 2 લખીશું. ત્યારબાદ ફરી એકવાર આવો જ કિસ્સો જોઈએ કે હવે આ વખતે ઘર સાથે દુકાન છે અને એટલે કે ઘર અને દુકાનમાં જવાનો પ્રવેશ દ્વાર એક જ છે, માટે મકાન 1 થશે, જનગણના ઘર 1 થશે અને કુટુંબ જે છે એ રહેણાંક સાથે આ દુકાનનો ઉપયોગ કરે છે. તે બીજો વિકલ્પ આપણે પ્રશ્ન નંબર 7માં ઉપયોગ કરશું. યાદ રાખજો કે ઘર સાથે દુકાન હોય, પ્રવેશ દ્વાર એક જ હોય ત્યારે આપણે રહેણાંક પહેલો વિકલ્પ નહીં પસંદ કરતા, વિકલ્પ નંબર 2 રહેણાંક સહ અન્ય ઉપયોગ પસંદ કરશું અને એની એન્ટ્રી પૂરી કરશું. હવે નકશામાં આપણે એને કઈ રીતે દર્શાવીશું, તો કે પાકું મકાન અને રહેણાંક છે તેના સંકેતનો ઉપયોગ કરી મકાન નંબર આપણે આપીશું હવે 6 અને જનગણના ઘરની સંખ્યા થશે અહીંયા 1. તો મકાન ઉપર આપણે CN6 અને જનગણના ઘર દર્શાવીશું. ત્યારબાદ આપણે એક બીજી પરિસ્થિતિ જોઈએ કે જેમાં ફક્ત એક જ આવી દુકાન છે. તો દુકાન હોય, ઓફિસ હોય, સ્કૂલ હોય, પૂજાસ્થાન હોય, કારખાનું હોય, વર્કશોપ હોય, વર્કશેડ હોય વગેરે, આ બધા માટે આપણે તેમને એક મકાન ગણી લઈએ અને જનગણના ઘર એના પ્રવેશ દ્વાર મુજબ આપણે અલગ અલગ ગણવાના રહેશે. આ કિસ્સાની અંદર પ્રવેશ દ્વાર 1 હોવાથી અહીં જનગણના ઘર 1 દર્શાવેલું છે અને કુટુંબ છે એ આમાં દુકાનમાં કે ઓફિસમાં કે સ્કૂલમાં હોતું નથી. જો કોઈ હોય તો એ અલગ જનગણના ઘર દર્શાવી અને કુટુંબ પ્રમાણે એન્ટ્રી કરવી. અહીંના કિસ્સામાં મકાન 1, જનગણના ઘર 1 અને આને આપણે પ્રશ્ન નંબર 7ની અંદર વિકલ્પ 9 અન્ય બિન રહેણાંક ઉપયોગ ગણી દુકાનનું નામ દર્શાવવાનું રહેશે. હવે આપણે મેપની વાત કરીએ. અહીં કોઈ રહેતું નથી માટે આપણે પાકું મકાન અને બિન રહેણાંક માટે આવા સંકેતનો ઉપયોગ કરશું. તો મકાન નંબર છે એને આપણે 7 નંબર આપીશું. જનગણના ઘરની સંખ્યા અહીં 1 છે તો 1 દર્શાવીશું. તેને આપણે મકાન ઉપર CN7 અને જનગણના ઘરની સંખ્યા 1 વડે દર્શાવી આગળ વધીએ.
આગળ વધતા એક વિદ્યાર્થીઓનું છાત્રાલય આવે છે. આ પરિસ્થિતિ છે એ છાત્રાલયમાં હોય, વૃદ્ધાશ્રમમાં હોય, જેલમાં પણ હોય, અતિથિ ગૃહ હોય વગેરે જેવા સંસ્થાકીય કુટુંબ જે છે તેના માટે આપણે અહીં એક મકાન ગણી પ્રવેશદ્વાર એક દર્શાવેલ છે. એટલે પ્રવેશદ્વાર અલગ અલગ હોય તો એ પ્રમાણે આપણે જનગણના ઘર અલગ અલગ આવશે. એનું કુટુંબ નંબર 999 એ ઓટો જનરેટ છે, જે પ્રશ્ન નંબર 9માં ઓટો જનરેટ તમે સંસ્થાકીય વિકલ્પ પસંદ કરતા એ આપમેળે આવી જશે. આવા સંસ્થાકીય જો રજિસ્ટર હોય તો એનો કુટુંબ નંબર છે એ ઓટોમેટિક જનરેટ થશે. તેને આપણે દર્શાવવું, નકશામાં કેવી રીતે દર્શાવવું, તો પાકા મકાન માટે હવે આપણે આગળ વધીએ તો અહીં આ સિમ્બોલ મકાન નંબર માટે 8 આવશે. જનગણના ઘરની સંખ્યા 1 છે તે લખીશું CN 8 અને જનગણના ઘરની સંખ્યા 1 દર્શાવી આગળ વધીએ. ત્યારબાદ એક આવો કિસ્સો આવે છે કે જેમાં કિચન, મેન લિવિંગ રૂમ અને ટોયલેટ છે અને ઉપરાંત એક કેટલ શેડ એટલે કે પશુ ઘર પણ છે. આવું આપણને ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળશે. ગ્રામીણ કમ્પાઉન્ડની અંદર ઘર આમાં 3 બતાવેલા છે, પ્લસ માળખું એક જ છે માટે મકાન 1 ગણીશું. જનગણના ઘર એ 2 થશે. એક પરિવાર રહે છે એમાં કિચન અને ટોયલેટ એ બધું એક જનગણના ઘરની અંદર આવશે. પશુ શેડ અલગ બતાવવાનો રહેશે માટે અહીંયા 2 જનગણના ઘર બતાવવામાં આવેલા છે. કુટુંબ 1 છે તો કુટુંબ 1 રહેશે. બીજા પશુ શેડ માટે આપણે વિકલ્પ 9 પસંદ કરશું, જેમાં કુટુંબ નંબર જનરેટ થશે નહીં. આગળ અને મેપની અંદર કઈ રીતે બતાવવું, તો પાકા મકાન માટે આપણે આવા સિમ્બોલનો ઉપયોગ કરશું. મકાન નંબર હવે આપણે આવે છે 9 તો 9 આપીશું. જનગણના ઘર સંખ્યા 2 છે. મકાન ઉપર CN 9 અને જનગણના ઘર 2 લખીશું. અહીંયા ફરી એકવાર આપ જુઓ તો કાચા મકાન અને પાકા મકાનની વાત કરેલ છે, જેમાં આપણે કાચી ઈંટો, વાંસ, માટી, ઘાસ, રોડું, ખડ, પ્લાસ્ટિક, પોલિથીન, ચણતર ન થયેલા પથ્થરો વગેરેથી બનેલ હોય એને આપણે કાચા મકાન તરીકે ગણવાના રહેશે. તો એવું એક કાચા મકાનનું ઉદાહરણ અહીંયા દર્શાવેલું છે કે આ મકાન એટલે કે આ ઝૂંપડી એક કાચું મકાન છે, એટલે જનગણના ઘર પણ 1 છે અને કુટુંબ પણ તેમાં 1 રહે છે. એટલે એના માટે આપણે સંકેત વાપરીશું કાચું મકાન અને રહેણાંક માટે ત્રિકોણનો. તેને આપણે નકશામાં દર્શાવીશું. તેનો મકાન નંબર આવે છે 10 એ દર્શાવીશું. ત્યારબાદ જનગણના ઘર 1 છે તો 1 દર્શાવીશું. તેને આપણે CN 10 વડે દર્શાવી જનગણના ઘર 1 લખીશું. ત્યારબાદ આગળ જતાં એક બહુમાળી બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટ આવે છે, જેમાં આપ પ્રવેશ દ્વાર જોઈ અને નક્કી કરી શકશો કે તેમાં કેટલા જનગણના ઘર આવે છે. અહીંના કિસ્સામાં 1 મકાન છે, જનગણના ઘર આની અંદર 6 છે અને 6 કુટુંબ અલગ અલગ રહે છે. તો તેને આપણે નકશામાં કેવી રીતે બતાવવું, તો પાકું મકાન અને રહેણાંક છે તેમના માટે આપણે આવા સંકેતનો ઉપયોગ કરીએ છીએ. મકાન નંબર છે એ આપણે આગળ જતાં 11 આવે છે, 11 આપીશું. જનગણના ઘરની સંખ્યા 6 આવે છે, 6 લખીશું. તેને બિલ્ડિંગ ઉપર CN 11 દર્શાવીશું. જનગણના ઘર 6 દર્શાવતા દરેકની એન્ટ્રી પૂરી કરી અને આપણે અહીંયા એન્ટ્રી પૂરી કરીશું. મિત્રો, આપણને વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો. હવે આપણે HLO એપમાં ઘર નંબર, મકાન નંબરમાં જો કોઈ ભૂલ થાય તો કેવી રીતે સુધારીશું તેનો વિડીયો આગળ આપણે બનાવીશું. આભાર.